આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું ડિસ્ક્રિપ્શન આપણે કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરીશું. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલના ડિસ્ક્રિપ્શનને ઓપ્ટિમાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. આ ડિસ્ક્રિપ્શનના લીધે તમારી ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ ટોપ રેન્ક કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે હું તમને આ વિડીયોમાં 9 એવા પોઈન્ટ્સ બતાવીશ કે જે તમારે જ્યારે તમે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું ઓપ્ટિમાઇઝેશન કરતા હોય ત્યારે તમારે આ 9 પોઈન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની આપણી આ આખી એક સિરીઝ ચાલી રહી છે. અગાઉ આપણે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું સેટઅપ જોયું, એમાં એનું ડેશબોર્ડ જોયું કે કયા કયા ઓપ્શન છે, કેવી રીતે આપણે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલને સ્ટેપ બાય સ્ટેપ સેટઅપ કરી શકીએ, કેવી રીતે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલના આપણે નામને ઓપ્ટિમાઇઝ કરી શકીએ. આ દરેક બાબતો વિશે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયોઝ ના જોયા હોય તો આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની. એ પ્લેલિસ્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ત્યાં જઈને સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ વિડીયોથી આ આખી સિરીઝ જોઈ શકો છો. તો આજનો વિડીયો શરૂ કરીએ. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ ડિસ્ક્રિપ્શન ઓપ્ટિમાઇઝેશન. ડિસ્ક્રિપ્શન લખતી વખતે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. નંબર 1, ડિસ્ક્રિપ્શનમાં તમને 750 વર્ડ્સ લખવા માટે મળે છે. તો એ 750 વર્ડનું તમારે પૂરેપૂરું યુટિલાઇઝેશન કરવાનું છે. નંબર 2, જ્યારે તમારા ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પર કોઈ બી તમારો કસ્ટમર વિઝિટ કરે છે ત્યારે એને જે ડિસ્ક્રિપ્શન દેખાય છે એ તમારા ડિસ્ક્રિપ્શનના પહેલા 250 વર્ડ્સ એને દેખાશે. અને એને પૂરું ડિસ્ક્રિપ્શન જોવું હોય તો ત્યાં આગળ મોર ઓપ્શન, મોર કરીને બટન આવશે, તેના ઉપર ક્લિક કરશે ત્યારે બાકીનું એને ડિસ્ક્રિપ્શન જોવા મળશે. તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા બિઝનેસ રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય તો એ પહેલા 250 વર્ડ્સની અંદર આવી જવા જોઈએ. તો આ 250 વર્ડ્સમાં તમારે એ મેન્શન કરવાનું છે કે તમારો બિઝનેસ તમારા કોમ્પિટિટરના બિઝનેસ કરતાં કેવી રીતે અલગ છે અને તમારી મેન યુએસપી એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ કયા કયા છે. ફર્સ્ટ 250 વર્ડ્સમાં તમારે આ વસ્તુ મેન્શન કરવાની છે. એના પછી તમારે તમારા ડિસ્ક્રિપ્શનમાં કોઈ પણ જાતના URL પેસ્ટ નથી કરવાના. જેમ કે તમે કોઈ સોશિયલ મીડિયાની લિંક્સ છે કે કોઈ ઓફર્સની લિંક છે, આવી કોઈ પણ URL તમારે તમારા ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ નથી કરવાના. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી વાત કરીએ કે તમારે ડિસ્ક્રિપ્શનમાં કોઈ કીવર્ડ સ્ટફિંગ નથી કરવાનું. એટલે કે તમારી બિઝનેસ કેટેગરીના કીવર્ડ્સ હોય, તમારી ફિલ્ડ રિલેટેડ, પ્રોડક્ટ રિલેટેડ, સર્વિસ રિલેટેડ કોઈ પણ કીવર્ડ હોય તો એનું કીવર્ડ સ્ટફિંગ નથી કરવાનું. જેમ કે તમે 10, 15, 17 કીવર્ડ લાસ્ટમાં એડ કરી દો છો ડિસ્ક્રિપ્શનના. આ વસ્તુ આપણે નથી કરવાની. કીવર્ડ આપણે પેસ્ટ કરવાના છે પણ એક સ્ટોરી ટેલિંગના ફોર્મમાં પેસ્ટ કરવાના છે. કોઈ કીવર્ડ સ્ટફિંગ થયેલું ત્યાં આગળ દેખાવું ના જોઈએ. એના પછી ઈમેલ અને મોબાઈલ નંબર. તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમે તમારા ડિસ્ક્રિપ્શનમાં એડ કરી શકો છો. મોબાઈલ નંબરનો જો કે ઓપ્શન તમારી પ્રોફાઇલ પર આપેલો જ હોય છે. જ્યારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય છે ત્યારે તમારી પ્રોફાઇલ પર એક કોલ બટન ઓટોમેટિકલી ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ દ્વારા એડ કરવામાં આવે છે, જ્યાંથી તમને તમારો કસ્ટમર ડાયરેક્ટલી કોલ કરી શકે છે. પણ તમારે ડિસ્ક્રિપ્શનમાં જો એડ કરવો હોય તો તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એડ કરી શકો છો. એના પછી એક ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે તમારી પ્રોડક્ટનો કોઈ સેલ હોય કે કોઈ ઓફર તમે ચલાવી રહ્યા હોય, તો જેમ કે કોઈ 50% ઓફ છે, 60% ઓફ છે, આવી કોઈ પણ ઓફરો હોય એ તમારે ડિસ્ક્રિપ્શનમાં એડ નથી કરવાની. ઓફર્સ રિલેટેડ આપણી જોડે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં અલગ ઓપ્શન આવે છે જ્યાં આગળ તમે તમારી કોઈ પર્ટિક્યુલર ઓફર ચાલતી હોય, કોઈ ઇવેન્ટ્સ હોય તો ત્યાં તમે મેન્શન કરી શકો છો. એટલે તમારી ડિસ્ક્રિપ્શનમાં આવી કોઈ ઓફર્સ વગેરે આવી લાઈન એડ કરવાની નથી. એના પછી ઘણા બધા જે બિઝનેસ ઓનર હોય છે એ પોતાના ડિસ્ક્રિપ્શનને આખા કેપ્સ લોકમાં લખે છે. એટલે કે દરેકે દરેક વર્ડ કેપિટલમાં રાખે છે. તો આ પણ આપણે કરવાનું નથી. એના કરતાં આપણે ફર્સ્ટ લેટર ખાલી છે એ કેપિટલ રાખવાનો છે, બાકીના સ્મોલ. એટલે એ દેખાવમાં પણ સારું લાગશે અને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એને રીડ પણ સારી રીતે કરી શકે છે. તો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની ડિસ્ક્રિપ્શન લખતી વખતે તમારે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલની આ સિરીઝનો આપણે નેક્સ્ટ વિડીયો એ અપલોડ કરવાના છીએ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પર જે રિવ્યુઝ હોય છે એનું કેટલું મહત્વ છે. રિવ્યુ ખરેખર તમારા બિઝનેસને ઇમ્પેક્ટ કરે છે કે નથી કરતું. પોઝિટિવ રિવ્યુ, નેગેટિવ રિવ્યુ, પોઝિટિવ રિવ્યુ સાથે કેવી રીતે ડીલ કરવી, નેગેટિવ રિવ્યુ સાથે કેવી રીતે ડીલ કરવી,
તો રિવ્યૂઝ અને રેટિંગ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. તો પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આ સિરીઝનો એક પણ વિડીયો તમારાથી મિસ ન થાય.